પોલીસ દ્વારા 1.5 લાખનો વિદેશી દારૂ પકડાયો। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર પઢેરિયા સાહેબ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વાસુદેવ ઇન્દુભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુખદેવભાઈ મગનભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ રામાભાઈ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ નિલેશકુમાર પ્રભુદાસ વગેરે ખેડબ્રહ્મા વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા ત્યારે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વાસુદેવભાઈને બાતમી મળેલ કે રાજસ્થાનના મામેરથી દેરોલ થઈ ખેડબ્રહ્મા તરફ એક સફેદ કલર નંબર વગરની I-20 કાર જયદત્તસિંહ ઝાલા રહે માલપુર તાલુકો હિંમતનગર વાળો વિદેશી દારૂ ભરી આવે છે। તેના આધારે દેરોલ 3 રસ્તા ખાતે સરકારી વાહન સાથે વોચમાં હતા ત્યારે સદર ગાડી આવતા ઊભી રાખવા હાથનો ઇશારો કરતા તેના ચાલકે ઊભી ન રાખી ગાડીને ભગાડી મૂકતા સરકારી ગાડીનો પીછો કરતા સિલવાડ ગામે પુલના છેડે સામેથી આવતી કમાન્ડર જીપ સાથે અથડાવી ગાડીનો ચાલક નાસી ગયેલ। સદર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ 1100 કિંમત રૂપિયા 1,52,740નો દારૂ પકડાતા તથા I-20 ગાડીની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 4,52,740નો મુદ્દામાલ પકડી પાડી ગયેલ ચાલક જયદેવસિંહ ઝાલા વિરુદ્ધ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વાસુદેવ ઇન્દુભાઈએ પ્રોહિબિશન એક્ટ અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।